છે કોઈ આટલું નસીબવાળું કે જેને જોબ પર જઈને આવા નજારા જોવા મળતા હોય, જ્યાં નજર જાય ત્યાં ખાલી ને ખાલી મોર દેખાય. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારે આજે હું વહેલા પહોંચી ગઈ હતી હોસ્પિટલ, કેમ કે હતી મારી મોર્નિંગ ડ્યુટી. અને ડ્યુટી પર પહોંચતા જ આટલા બધા મોર દેખાઈ ગયા એટલે 2 મિનિટ ઊભા રહીને મેં એમને કેપ્ચર કરી દીધા. ડ્યુટી પતાવીને ઘરે આવીને મેં લઈ લીધું લંચ પછી જે ઊંઘ આવતી હતી ને બોસ, પણ ઊંઘવાનો ટાઈમ નહોતો. મારે જવાનું હતું જીમ, ક્લાસીસ, અને હવે ટાઈમ જ નથી મળતો. એટલે હું સૌથી પહેલાં રેડી થઈને નીકળી ગઈ હતી જીમ જવા માટે. જીમ જઈને થોડી ઘણી એક્સરસાઇઝ કરી અને આજે મારે કરવાની હતી લેગ્સની એક્સરસાઇઝ કરીને હું નીકળી ગઈ હતી ક્લાસમાં જવા માટે. અને તાપ એટલો હતો કે શું વાત કરવી. ઓકે, એકવાર તો એમ થઈ ગયું કે નથી જવું ક્લાસ, ચાલો સીધા ઘરે જઈએ. પણ ક્લાસ તો જવું જ પડે. ક્લાસમાં જઈને 2 લેક્ચર અટેન્ડ કર્યા અને પછી હું નીકળી ગઈ હતી પાછી ઘરે આવવા માટે. ઘરે આવીને મેં લઈ લીધું મારું ડિનર અને ડિનરમાં આજે મમ્મીએ મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી હતી અને જોડે છાશ, એટલે મજા પડી ગઈ. ડિનર કરીને હું નીકળી ગઈ હતી બહાર ફરવા માટે અને આજે કોફી નહીં પણ મેં ખાઈ લીધો સિઝનનો ફર્સ્ટ ગોલો. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.